નમસ્કાર. આજનું આપણું ઇન્ડિયન એક્સપ્રેસ તારીખ છે 19/8/2026. આજના ઇન્ડિયન એક્સપ્રેસમાં જે મહત્ત્વના આર્ટિકલ છે એમાંથી 3 ખાસ મહત્ત્વના છે. ફટાફટ આપણે ક્વિક એની સમજ મેળવી લઈએ અને એમાંથી તમારા માટે શું કામનું છે એ ફટાફટ ડિસ્કસ કરી લઈએ. પહેલો આર્ટિકલ છે રાજા મંડલાએ લખ્યો છે. એ એવું કહે છે કે જાપાન અને ભારતે હવે વધારે સહયોગ સાધવાની જરૂર છે. બિકોઝ જે એશિયા છે, એશિયામાં ચીનનો ખતરો વધી રહ્યો છે, ચીનની મહત્વાકાંક્ષા વધી રહી છે, અમેરિકાનો ભરોસો રહ્યો નથી. જાપાને પણ પોતાની જે શાંતિ સુરક્ષાની નીતિ હતી અત્યાર સુધી એ હવે ધીરે ધીરે ત્યાગી રહ્યું છે. તો ભારતે એની સાથે વધારે કદમ પર કદમ મિલાવી અને આગળ વધવાની જરૂર છે. મેઇન કન્ટેક્સ આ છે. હવે આપણે ડિટેલમાં જોઈ લઈએ કે અંદર શું છે. આ સાથે આપણું જે વડલી વાઇસ છે એ વડલી વાઇસ શું કહે છે કે જ્હોન ડુઆનનું એક વાક્ય આપેલું છે ઇન્ડિયન એક્સપ્રેસમાં અને એ ઇંગ્લિશમાં છે. જો તમારે એક્ઝેક્ટલી જોવું હોય તો ઇન્ડિયન એક્સપ્રેસમાં જઈને જોઈ લેજો. અધરવાઇઝ એનો ગુજરાતીમાં તમારે જો ક્યાંય લખવાનું થાય, હું છું તો મેં મારી 1-2 મેઇન્સ ઇંગ્લિશમાં આપી, પછી ગુજરાતીમાં આપી, બંનેમાં પરફોર્મન્સ સારું રહ્યું છે. ગુજરાતીમાં હું વધારે કમ્ફર્ટેબલ છું અને તેથી હું કોઈ પણ વાક્ય લખું તો હું એને મારી ભાષામાં લખું છું. ઇંગ્લિશનું વાક્ય હોય જે ઇંગ્લિશમાં યાદ રહેતું હોય તો એમાં લખવાનું, અધરવાઇઝ તમે ગુજરાતીમાં સારી રીતે લખી શકો. તો આજનું જે વાક્ય છે જે જ્હોન ડુઆન છે એ ઇંગ્લિશ પોએટ છે. ઇંગ્લિશ પોએટનું એ વાક્ય છે કે કોઈ પણ માણસ એકાંત ટાપુ જેવો હોતો નથી કે જે સ્વયંમાં સંપૂર્ણ હોય. બરાબર? એટલે આ વાક્ય આપણે ક્યાં લખી શકીએ? ઇન્ડિયન સોસાયટીનું પેપર હોય કે પછી એસેમાં હોય કે આ લેંગ્વેજમાં બી ગમે ત્યાં તમે ઉપયોગ કરી શકો કે માણસ છે એ સામાજિક પ્રાણી છે. માણસ ક્યારે સ્વયંમાં સંપૂર્ણ હોતો નથી, ઇમ્પરફેક્ટ માણસ હોય છે અને એકાંત આઇલેન્ડ છે એની ક્ષમતા છે કે એ બધાને સમાવી લે, પણ માણસ એવો હોતો નથી. હવે આગળ આપણે જે આપણો મૂળ આર્ટિકલ છે એની આપણે વાત કરતા જઈએ. જુઓ, આર્ટિકલ છે એને આપણે એની બેકગ્રાઉન્ડ એ છે કે હમણાં ત્યાંના જે ડિફેન્સ મિનિસ્ટર છે એ ભારતની મુલાકાતે આવ્યા છે અને ભારતની મુલાકાતે આવ્યા એના સંદર્ભે પછી આખો આર્ટિકલ લખાયો છે. આર્ટિકલની અંદર મેં જે વસ્તુ હાઇલાઇટ કરી છે એ હું અહીંયા તમને સમજાવતી વખતે ફટાફટ ક્વિક આપણે જોઈ લેવાનું છે. બરાબર? કે જુઓ, અત્યારે મેઇન વાત આ આર્ટિકલની અંદર શું થાય છે તો એશિયામાં આખું ભૂ રાજનીતિ છે એ અત્યારે બદલાઈ રહી છે. બરાબર? કારણ કે ચીનની લશ્કરી, તમને કદાચ પાછળ ટકટક અવાજ આવતો હશે, થોડો ડિસ્ટર્બન્સ થશે, પણ આજે સહન કરી લેજો. ચીનની જે લશ્કરી મહાસત્તા છે, લશ્કરી મહાસત્તા એ બદલાઈ રહી છે. બરાબર? એક વસ્તુ. બીજું, અમેરિકાની નીતિઓમાં અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતા. તમારે જુઓ, આ બંને વાક્યો છે, આ બંને કારણો છે. કોઈ પણ આઈઆરનો કોઈ પણ પ્રશ્ન આવે એમાં આ અત્યારે કરંટમાં એટલા ચર્ચાતા બંને કારણો છે કે તમારે કોઈ પણ જગ્યાએ લખવા માટે ઉપયોગમાં આવી શકે. આ સાથે હવે આ આર્ટિકલની અંદર બીજી વાત કરી છે કે જાપાનની જે નવી સુરક્ષા નીતિ છે એ કયા પ્રકારની છે. બરાબર? આટલું જ કામનું છે. આમાંથી બીજું કંઈ વધારે લેવા જશો એના કરતાં બેટર છે કે આપણે ટુ ધ પોઈન્ટ જઈએ. મેં વિચાર્યું કે આખું લાઇન ટુ લાઇન આ તે, પણ બેસ્ટ વે ફોર ધ લોંગ ટર્મ ફોર ઓલ ઓફ અસ કે જે આપણે ડાયરેક્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને કરીએ તો આ જ છે. બરાબર? બાકી જેમને પણ વાંચવો છે આખો તો એ તો લાઇન ટુ લાઇન અહીંયા આપેલો જ છે. એ તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈને એ લઈ શકો છો. બરાબર? હવે જુઓ, જાપાનની નવી સુરક્ષા પદ્ધતિ છે ને એમાં શું બદલાવ લાવ્યો છે? અત્યાર સુધી એની જીડીપીના 1% છે એ ડિફેન્સ પાછળ ખર્ચો કરતું હતું, પરંતુ હવે જાપાને આ ખર્ચ વધારીને 2% કરી દીધો છે. 2027 સુધીમાં, એટલે નેક્સ્ટ યર સુધીમાં એ 2% ખર્ચ કરી નાખશે. બીજું કે આવું કેમ કર્યું? તો એક છે કે અમેરિકા પાસેથી જાપાન શું કરતું હતું, ટોમાહોક કરીને મિસાઇલ છે એને ખરીદી છે અને પોતાની સ્વદેશી મિસાઇલો બનાવવાની પણ એને શરૂ કરી દીધી છે. એટલે અત્યાર સુધી જાપાને વર્લ્ડ વોર 1 પછી એને જે નુકસાન થયું, પછી માણસ શીખ્યો કે આ બધું નુકસાન છે એ શસ્ત્રોથી જ થયું હતું. તો જાપાન શું કરતું હતું, એટલું બધું ડિફેન્સ પાછળ રોકાણ નહોતું કરતું, કારણ કે એની પોલિસી શેની હતી? પીસની હતી. પરંતુ હવે જાપાનને ખબર પડી ગઈ છે કે પોલિસી તો પીસની જ રાખવી પડશે, પરંતુ આપણે ગ્રાઉન્ડ લેવલે પણ આપણે તૈયારી કરવી પડશે. શેની? તો આપણું ડોમેસ્ટિક ડિફેન્સ બજેટ છે એ વધારવું પડશે. આપણે પણ હવે શસ્ત્રો વિકસાવવા પડશે, કારણ કે હવે દુનિયામાં જે નેતાઓ છે એ એટલા વિશ્વસનીય રહ્યા નથી જેટલા અત્યાર સુધી હતા. તો આ બંને કોન્ટેક્સ્ટ મેં
ને ધ્યાનમાં રાખીને જાપાને શું કર્યું, અમેરિકા પાસેથી ટોમહોક મિસાઇલો ખરીદી, પોતાની રીતે લાંબા અંતરની જે લોંગ રેન્જવાળી જે મિસાઇલો હોય એવા શસ્ત્રો વિકસાવી રહ્યું છે. બીજું આગળ જુઓ કે એને જાપાને અત્યાર સુધી શું હતું કે એના વેપન જે હોય એના એક્સપોર્ટ ઉપર કેટલાક પ્રતિબંધો મૂક્યા હતા. તો આ બધા પ્રતિબંધો પણ એને શું કર્યા છે, હળવા કર્યા છે. તો આ વસ્તુ એક શીખવાની છે કે જાપાન દ્વારા નિકાસ પરના પ્રતિબંધો હળવા કર્યા. સાથે બીજું એનું ઓફિશિયલ સિક્યુરિટી અસિસ્ટન્સ એની માટે પણ એના જે મિત્ર દેશો છે એને આની અન્વયે શું કર્યું છે, તો લશ્કરી સાધનો પૂરા પાડી રહ્યું છે. કોણ? તો જાપાન. એક વસ્તુ આ વસ્તુ કે કઈ રીતે જાપાનમાં શું બદલાવ આવી રહ્યો છે એ આપણે અહીંયાથી જોયું. આ સાથે હવે આગળ આનામાંથી ભારતે શું શીખવાનું છે કે ભારતે હવે કેમ જાપાન સાથે ભારત જાપાનના સંબંધો છે અત્યાર સુધી, એક મિનિટ, આઈ હેવ ટુ પિક પેન, યસ, ભારત અને જાપાનના સંબંધો, બરાબર, ભારત જાપાનના સંબંધો. તો ઓલરેડી આપણા અહીંયા ભારત અને જાપાન વચ્ચે 2+2 ડાયલોગ થાય છે, બરાબર. બીજું લોજિસ્ટિક એગ્રીમેન્ટ આપણે કરેલા જ છે, લોજિસ્ટિક કરાર કરેલા છે. ત્યાર પછી આપણા જે નેવી છે, એરફોર્સ છે, મિલિટરી છે, આ બધા વચ્ચે શું થાય છે, એક્સરસાઇઝ થાય છે, અલગ અલગ કવાયત થતી હોય છે, યુદ્ધાભ્યાસ કહી શકીએ, બરાબર. યુદ્ધાભ્યાસ આ 3 વચ્ચે થતા હોય છે, બંને દેશોના 3 જે વિંગ છે એની વચ્ચે. પછી આપણે બીજું શું, વ્યૂહાત્મક સ્ટ્રેટેજી છે, બંને સાથે રહીને ડેવલપ કરી છે. પરંતુ રિઝલ્ટ છે, લેખક એવું કહે છે કે આપણે રિઝલ્ટ નથી લાવી શક્યા બંને દેશો સાથે મળીને. તો હવે આપણે પરિણામલક્ષી બનવાનું છે. કેવું? પરિણામલક્ષી બનવાનું છે બંને રાષ્ટ્રોએ. સાથે ડિફેન્સ જે ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેશન છે એ વધારવાનું છે. અત્યાર સુધી જુઓ તમે, અમદાવાદની જે મેટ્રો બની રહી છે, કોણ સપોર્ટ કરે છે? જાપાન. તો આપણે ઇન્ફ્રા કોઓપરેશન વધારે કર્યું, પરંતુ હવે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઓપરેશન આપણે વધારવાનું છે. એવો અહીંયાથી એક પોઈન્ટ તમારે આ નીકળે છે, બરાબર, આ આર્ટિકલને સમજતા. બાકી બીજું આગળ શું છે તો એ જોઈ લઈએ કે બાકી આગળ એવું છે કે ભારતે અને જાપાને હવે મેઇન વસ્તુ કે એનું કોર એમ્બિશન જે છે, આપણે ભારત અને જાપાને સાથે મળીને કો ડેવલપમેન્ટ, આ વર્ડ તમારામાં આવવો જોઈએ, મતલબ લખતા હો ત્યારે, કો ડેવલપમેન્ટ એન્ડ કો પ્રોડક્શન. ઓકે, તો આ રીતે આપણે સાથે મળીને સાથે વિકાસ કરવાનો છે અને સાથે મળીને ઉત્પાદન પણ કરવાનું છે. એટલે આ બંને વર્ડ છે એ હવે જાપાન અને ભારતે સાથે મળીને આગળ વધવાનું છે. એમાં ઘણી બધી વસ્તુઓ આવી જાય કે માત્ર યુદ્ધાભ્યાસ સુધી સીમિત ન રહેતા ટેકનોલોજી ટ્રાન્સફર, આ બધા વર્ડ લખવાના, ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનું અને યુનિકોર્ન પ્રોજેક્ટ બનાવવાના છે. શેની અંદર? ડિફેન્સની અંદર એવા સ્ટાર્ટઅપ સ્થાપવાના કે જે યુનિકોર્ન પ્રોજેક્ટ તરીકે આગળ આવે બંને દેશોના સંયુક્ત સાહસ પર. બીજું એક વસ્તુ આગળ આમ બધા મુદ્દા છે, આ નોંધતા રહેજો. ઓપરેશનલ કોર્ડિનેશન. શું? તો ઓપરેશનલ કોર્ડિનેશન કઈ રીતે? એન્ટી સબમરીનનો ઉપયોગ સાથે મળીને કરવો બંને દેશોએ ઇન્ડો પેસિફિક વિસ્તારમાં. ત્યાર પછી મેરીટાઈમ ડોમેઇન અવેરનેસ, ઓકે, આ વસ્તુ. અને લોજિસ્ટિક છે, લોજિસ્ટિકમાં R&D. આ 3 વસ્તુ શેની અંદર? ઓપરેશનલ કોર્ડિનેશનની અંદર. ત્યાર પછી સ્ટ્રેટેજિક ગુજરાતીમાં લખો તો વ્યૂહાત્મક લખજો. હું તો સ્ટ્રેટેજિક પણ લખી દઉં છું પેપરમાં, કોઈ વાંધો આવતો નથી. સ્ટ્રેટેજિક ઓટોનોમી, બરાબર. આની અંદર ભારત છે, ઇન્ડિયા છે અને જાપાન છે,
આ બંને વચ્ચે ભાગીદારી વધારવાની, અને ચીનનું જે કન્ટેનમેન્ટ છે એટલા માટે નહીં, પરંતુ આપણા ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સંતુલન જાળવવા માટે. ઓકે, આ 3 પોઈન્ટ છે એ સીધા તમારા આન્સરમાં જ્યારે એશિયાની વાત આવે, જાપાન સ્પેસિફિક પ્રશ્ન નહીં પૂછાય, યાદ રાખજો. તો ક્યાંય જીપીએસસી છે, કદાચ યુપીએસસી બંને દેશોનું પૂછે છે, પણ જીપીએસસી તો બ્રોડ ક્વેશ્ચન જ પૂછે છે. એટલે એ પૂછશે કે એશિયામાં ઇન્ડો પેસિફિકમાં સુરક્ષાની રણનીતિ મજબૂત કરવી હોય તો શું કરવું પડે. તો આ બધા વર્ડ્સ છે એ તમારા પેપરમાં ઇનડાયરેક્ટલી આવવા જોઈએ. બરાબર. હવે આની સાથે આપણે જોઈ લઈએ કે હજી આ આર્ટિકલમાંથી એવો કોઈ પોઈન્ટ છે કે જે તમને ખબર હોવી જોઈએ. તો જુઓ, મેઇન વસ્તુ તો એ જ શીખવાની છે કે જાપાન અત્યારે પોતાનું ડિફેન્સ બજેટ વધારી રહ્યું છે, એટલે ભારતે પણ એની સાથે કદમ પર કદમ મિલાવીને આગળ વધવાની જરૂર છે. બંને દેશોએ સાથે મળીને ડિફેન્સ કોરિડોર વધારે મજબૂત બનાવવાની જરૂર છે. જેમ કે જાપાન, અહીંયાથી એક ઉદાહરણ લઈ લેજો. જાપાન અત્યારે શું કરી રહ્યું છે, તો ઓસ્ટ્રેલિયા પાસેથી ઓસ્ટ્રેલિયા દ્વારા જાપાને બનાવેલી મોગામી ક્લાસ ફ્રિગેટ્સ આ જે છે એ ઓસ્ટ્રેલિયાએ જાપાન પાસેથી ખરીદી. તો આ ઉદાહરણ છે કે જાપાન અત્યારે પોતાનું એક્સપોર્ટ છે, ડિફેન્સ એક્સપોર્ટ એ વધારી રહ્યું છે એનું. બસ આનાથી વધારે આ આર્ટિકલમાંથી આપણે કહી લેવાનું નથી. મેઇન વાક્ય આનું તમારે છેલ્લે ઇન ધ ક્રક્સ કાઢવો હોય તો એ જ છે કે ટોક્યોનું જે કમિટમેન્ટ છે, ટોક્યોનું જે એન્થુઝિયાઝમ છે, આ બધાની સાથે એશિયન ડિફેન્સ પાર્ટનરશિપ છે એ આપણે વધારવાની છે, ભારતે વધારવાની છે. આ વસ્તુ મેઇન શીખવાની હતી. હવે જોઈએ બીજો આર્ટિકલ શેના પર છે. તો અત્યારે કાલે બી મેં જે તમને ટેલિગ્રામમાં આપ્યું એની અંદર આ એક્સપ્લેનમાં હતું કે અત્યારે મિનરલ્સ અને માઇન્સનું જે બિલ આવ્યું છે એના લીધે સેન્ટર સ્ટેટ વચ્ચે જે તણાવ ઊભો થયો છે, તો એ કઈ રીતે ફેડરલિઝમને અસર કરે છે એ રીતનું હતું. હવે આપણે જોઈએ કે આ ઇન ધ શોર્ટ એન્ડ સ્વીટ આ એકચ્યુઅલી બિલ શું છે, બિલ દ્વારા કઈ રીતે ખનિજ સંસાધનો ઉપર અને ફિસ્કલ ફેડરલિઝમ ઉપર અસર થશે. આનાથી વિશેષ આમાંથી કંઈ જાણવાનું રહેશે નહીં. તો જુઓ, સંસદ દ્વારા શું આ એક બિલ પસાર કરવામાં આવ્યું. બિલનું નામ છે માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ રેગ્યુલેશન્સ અમેન્ડમેન્ટ બિલ. ઓકે, આ નામ તમને યાદ હોવું જોઈએ. ગમે ત્યાં વેલ્યુ એડિશન તરીકે તમે લખી શકશો જ્યારે ફેડરલિઝમનો GS2માં ક્વેશ્ચન લખતા હશો ત્યાં. માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ 2026. હવે જુઓ, આ બિલ જ્યારે પસાર કરવામાં આવ્યું તો આ બિલ છે એ રાજ્યો દ્વારા રાજ્યોના જે ખનિજ અધિકારો હોય, બરાબર, ખનિજ ઉપરના અધિકાર કોના, રાજ્યોના, અને બીજું હોય ખનિજયુક્ત જે જમીન હોય એની ઉપર ટેક્સ નાખવાની જે સત્તા હોય એ બધાને અસર કરે છે. એટલા માટે આ બિલ છે એ ખાસ ચર્ચામાં છે. એટલે મુદ્દો થયો બિકોઝ જો મિનરલ ઇઝ અ કોના લિસ્ટમાં છે, સ્ટેટ લિસ્ટમાં, બરાબર. એટલે એ રીતે રાજ્ય, અને અહીંયા આવશે આ બિલ અત્યારે લાવી રહ્યું છે કેન્દ્ર, તો કેન્દ્ર રાજ્યના વિષયનો મુદ્દો બન્યો અને આ રીતે ફેડરલિઝમનો મુદ્દો બન્યો. કારણ કે ખનિજ ઉપરના જે અધિકાર છે, ખનિજયુક્ત જે જમીન ઉપર છે એની ઉપર જે ટેક્સ નાખવાની જે સત્તા છે એને મર્યાદિત કરે છે, રાજ્યોની આ સત્તાને મર્યાદિત કરે છે. એટલા માટે આ ફેડરલિઝમ, ફિસ્કલ ફેડરલિઝમનો મુદ્દો છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે જુઓ, અહીંયા કેન્દ્ર સરકાર શું આર્ગ્યુમેન્ટ કરે છે, કેન્દ્રની શું આર્ગ્યુમેન્ટ છે. કેન્દ્ર એવું કહે છે કે ખાણ અને ખનિજ ક્ષેત્રમાં રોકાણ વધારવા માટે આ કાયદો જરૂરી છે અને વધુ સ્પષ્ટતા આપશે. એટલે આ કાયદો આવશે તો રોકાણ વધશે, કેન્દ્રનો એક મુદ્દો. પછી બીજું કે અત્યારે શું થઈ રહ્યું છે કે ટેક્સ ઊંચા છે, બીજા બધા જે ટેક્સ સિવાયની જે ફીસ છે એ બધી પણ ઊંચી છે. આના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે ખર્ચ થાય છે એ વધારે થઈ જાય છે અને આ અસરને જો આ અસર મતલબ આ રીતનો ખર્ચ ઘટશે તો જ રોકાણ અહીંયા આવશે. એટલે અગેઇન રોકાણ છે એ બીજો આગળની આર્ગ્યુમેન્ટ છે જે કેન્દ્રની, એમાં પણ એ જ આવ્યું કે અલ્ટિમેટલી એક્સપેન્ડિચર ઘટાડવો પડશે. એક્સપેન્ડિચર ઘટાડવો હોય તો તમારે ટેક્સ ઘટાડવો પડે. એટલે એક્સપેન્ડિચર કોના તરફથી, તો જે રોકાણકારો છે એમના તરફથી. ઓકે, રોકાણકારો તરફથી એક્સપેન્ડિચર ઘટાડવાની વાત છે. ત્રીજું વસ્તુ શું કહે છે કે મુખ્ય ખનિજોનો જે ભાવ છે એ આખા દેશમાં અલગ અલગ છે. કેમ, તો રાજ્યો પ્રમાણે અલગ રહેવાનો.
મહારાષ્ટ્ર છે એનું મિનરલ્સ લેવી કંઈક અલગ હોય, ગુજરાતની અલગ હોય. તો ખનિજની જે કિંમત છે એમાં શું નથી, સમાનતા નથી, એકરૂપતા નથી, એટલે યુનિફોર્મિટી નથી. એટલે અહીંયાથી કિંમતની એકરૂપતા, યુનિફોર્મ પ્રાઇસ હોવી જોઈએ. એ માટે કેન્દ્ર કહે છે અમે આ બિલ લાવીએ છીએ. આગળ આ બધા તર્ક કોને આપ્યા છે? કેન્દ્રએ આપ્યા, બરાબર. હવે અત્યારે જે વિવાદ થઈ રહ્યું છે એનું કારણ શું છે? તો સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો અને એ સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવું કહે છે કે રાજ્યોને ખનિજ ક્ષેત્રે કર વસૂલવાનો અધિકાર છે અને એ 1 એપ્રિલ 2005 સુધીનો જે એરિયર્સ, સપોઝ કે એરિયર્સ એટલે શું કે તમને જેટલી આવક થવી જોઈએ એટલી આવક થઈ નથી, તો તમને જે ડિફરન્સ છે એનું શું મળે? એરિયર્સ મળે. અથવા તો તમને જે આવક થાય છે એ આવક તમને અત્યારના સમયે નહીં પરંતુ પાછળથી આપવામાં આવે છે. તો એરિયર્સ છે એ તમને જે પાછળથી જે આપવામાં આવે, સપોઝ કે તમારી અત્યારની આવક 100 રૂપિયા છે પણ મારી પાસે વ્યવસ્થા નથી એટલે હું તમને 2 મહિના પછી આપીશ, પણ 2 મહિના પછી તમને મારે એ બીજા 2 મહિનામાં 2 મહિનાનો પગાર તો ચૂકવવાનો જ છે, મતલબ એ કરંટ મહિનાનો, પણ સાથે આગળના જે નથી આપ્યા એ પણ આપવાનું છે. તો જે આગળના નથી આપ્યા એ હું તમને કયા સ્વરૂપે આપીશ? એને કહેવાય એરિયર્સ. એટલે આની અંદર જે ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે એની અંદર એવું કીધું કે ખનિજ ક્ષેત્રમાં જે કર વસૂલવાનો જે અધિકાર કોનો હતો? રાજ્યોનો. એની અંદર 1 એપ્રિલ 2005 સુધીના એરિયર્સને વસૂલવાની પણ છૂટ આપી હતી. એટલે રાજ્યને 2005 સુધીમાં જે નુકસાન ગયું હોય એ પણ એ લોકો વસૂલી શકે. તો રાજ્યો દ્વારા કર વસૂલાત થતી હતી અને હવે એમાં જુઓ ઝારખંડ છે તો એને જે આયર્ન ત્યાં વધારે છે, બરાબર, લોખંડ. તો લોખંડની જે કાચી ધાતુ છે એનું ત્યાં ખનન થાય તો એની ઉપર પ્રતિ ટન છે એ 100 રૂપિયાનો ટેક્સ છે એ કોણ લે છે? રાજ્ય લે છે, બરાબર. અને પાછળથી આને વધારવામાં બી આવ્યો છે. હવે આવી રીતે તમિલનાડુ છે તો ત્યાં ચૂનાનો પથ્થર છે તો ત્યાં 160 રૂપિયા ટેક્સ છે પ્રતિ ટન. આની સાથે રાજ્યો દ્વારા રોયલ્ટી લેવામાં આવે. બીજું ઓક્શન જ્યારે થાય, હરાજી થાય ત્યારે પણ અલગ અલગ પ્રકારના કુલ આવા 14 પ્રકારના કરો છે અને આ પ્રકારના 14 શુલ્ક છે એ વસૂલવામાં આવે છે. તો આ બધું સુપ્રીમ કોર્ટના જે ચુકાદા પછી અમલમાં આવ્યું. હવે આ વસ્તુ અત્યારે આવી રહી છે, આ બિલ આવી રહ્યું છે, તો રાજ્યોની જે આ સત્તા છે એને એ શું કરશે? એ સત્તા છે એ ઘટાડી દે. એટલા માટે ઓડિશા છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, આ ખનિજ સમૃદ્ધ જે રાજ્યો છે એની માટે અત્યારે આ ખનિજ પેદાશો ઉપર જે ટેક્સ લગાવી તો એ એમના નોન ટેક્સ રેવન્યુનો મુદ્દો મેઇન છે. નોન ટેક્સ રેવન્યુ, એક તો લોકો ઉપર ટેક્સ નાખીને તમે બધું લો, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ, બરાબર, આ કર પ્રણાલી, તો એ બધું શેમાં આવી જાય? એ ટેક્સ રેવન્યુમાં આવી જાય. પરંતુ નોન ટેક્સ રેવન્યુ જોવા જાઓ તો મિનરલ્સ ઉપર જે આ ડ્યુટી લગાવે, તમારા ઉપર રોયલ્ટી લગાવે, આ લગાવે, તો એ બધું નોન ટેક્સમાં આવશે. તો આ નોન ટેક્સ રેવન્યુનો સ્ત્રોત છે એ ઘટી જશે. તો રાજ્યોની નાણાકીય જે સ્વાસ્થ્ય છે, રાજ્યોનું નાણાકીય સ્વાસ્થ્ય એ જોખમાઈ શકે. એટલા માટે આ ફિસ્કલ ફેડરલિઝમનો મુદ્દો બની રહ્યો છે. આની અંદર બીજું તમારે શું આમાંથી યાદ રાખવાનું છે કે એક રિપોર્ટ આની અંદર કીધો છે FIMI, બરાબર, EY, આ રીતે આનો રિપોર્ટ છે. અને આ રિપોર્ટ મુજબ માઇનિંગ સેક્ટરનો જે અસરકારક ટેક્સ છે, જે ઇફેક્ટિવ ટેક્સ રેટ છે એ 50% કરતાં પણ વધારે છે, બરાબર. બધા ટેક્સ ભેગા કરી અને જો ટેક્સ ભારતમાં ગણવા જઈએ તો કેટલો છે? 50% કરતાં વધારે. જ્યારે અન્ય દેશોમાં જોવા જઈએ તો આ ટેક્સ કેટલો છે? 35થી 40%ની વચ્ચે છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. કારણ કે જો આ બિલના પક્ષમાં તમારે ક્યાંય બી લખવાનું હોય ને તો આ વસ્તુ લખી શકો કે આપણે અહીંયા ઓલરેડી આટલો બધો ટેક્સ છે, તો આ તો ઇન્ટરનેશનલ લેવલે વધારે પડતો ટેક્સ છે, એટલા માટે આ બિલ છે એ ટેક્સને રેશનલાઇઝ કરવા માટે ઉપયોગી છે. આ ટેક્સ આજે લઈ આવવામાં આવી રહ્યો છે સુધારો, એના પક્ષમાં વાત છે, બરાબર. હવે આ બધામાં આપણે જો બેલેન્સ કરીને ચાલવાનું હોય તો શું? તો બેલેન્સમાં શું કહી શકીએ? દેશના આર્થિક વિકાસ માટે અને મેન્યુફેક્ચરિંગ માટે શું જરૂરી છે? દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો જેમ આ વખતે આપણી સપ્તધારામાં એક હતું ઉદ્યોગ શક્તિ, તો ઉદ્યોગ શક્તિમાં કાચો માલ ક્યાંથી આવશે? તો આ ખનિજોનો હશે, બરાબર. તો કાચા માલની જરૂર પડે. આ માટે
સહકારી સંઘવાદના ધોરણે આગળ વધવું જોઈએ, બરાબર. એટલે રાજ્ય અને કેન્દ્રએ કોઈ પણ સુધારો લાવે તો બંને સાથે મળીને રાજ્ય અને સંઘે સહકારી સંઘવાદ ઉપર કોઈ પણ સુધારો કરવો જોઈએ અને રાજ્યોને નુકસાન ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે. આગળ કહે છે કે બીજું, કેન્દ્ર સરકારે ક્રિટિકલ મિનરલ મિશન એક હાથ ધર્યું છે, ક્રિટિકલ મિનરલ મિશન, બરાબર. ત્યારે રાજ્યોનો જે પણ કોઈ અસંતોષ હોય તો એમાં નીતિગત પારદર્શિતા લાવી અને એ વસ્તુને શું કરવાની જરૂર છે, એ વસ્તુનું સમાધાન કરવાની જરૂર જણાય છે. રોકાણ અને રાજ્યોની નાણાકીય સુરક્ષા બંને જળવાઈ રહે, રોકાણ અને રાજ્યોની નાણાકીય સુરક્ષા બંને જળવાઈ રહે એ રીતનું કંઈક બિલમાં સુધારો કરવો જોઈએ. આ આર્ટિકલ હતો આપણો શેના પર, તો માઇન્સ અને મિનરલ્સની જે આખી બિલ છે અને એ બિલમાં શું સમસ્યાઓ છે, શું કરવાની જરૂર છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજી લીધું. આનાથી વિશેષ તમારે આમાં કંઈ સમજવાનું રહે નહીં, બરાબર. અહીંયા જુઓ, જેટલી વસ્તુ છે ને, જે લોકોને એવો ડર હોય કે આવી રીતે સમજશું તો લાઇન ટુ લાઇન નહીં આવે, પણ આવી જશે. જુઓ, આખું બિલનું નામ મેં તમને યાદ રખાવી દીધું. ફિસ્કલ ફેડરલિઝમ કઈ રીતે સ્ટેક ઉપર છે, તો કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ ફ્લો છે એને આપણે વધારવાની જરૂર છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ ઘટાડવાની જરૂર છે. એ બંને વસ્તુ આપણે જોઈ. સુપ્રીમ કોર્ટે શું કીધું એ પણ મેં તમને કહી દીધું. ક્યાં જો ઝારખંડમાં કઈ રીતના ટેક્સ છે, પછી તમિલનાડુમાં શું છે, 14 પ્રકારના આપણે એ પણ વાત જોઈ લીધી કે 14 પ્રકારના જે અલગ અલગ ટેક્સ છે, તો એમાં એ પણ આપણે હમણાં ચર્ચામાં લઈ લીધું. આગળ લઈ લીધું કે અહીંયા 50% ઇફેક્ટિવ છે, અહીંયા 35% છે, ઓડિશા છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, આ બધા મિનરલ રિચ સ્ટેટ છે, તો એમાં શું સમસ્યા અને કન્ક્લુઝન તમારે શું કરવાનું એ પણ મેં તમને કહી દીધું. તો તમારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે તમારી કોઈ લાઈન આમાંથી છૂટી જશે. બધું જ સ્ટેપ બાય સ્ટેપ આની અંદર આવી ગયું છે અને આ હું અત્યારે તમને જે અહીંયા ફટાફટ સમજાવું છું એ તમારી માટે વધારે અનુકૂળ રહેશે એવું મેં એઝ અ એસ્પિરન્ટ ફીલ કર્યું. પછી આપણે આ કોન્ક્રીટ મોડલ મૂકીએ છીએ અને હવે આપણે રોજ આ રીતે જઈશું, બરાબર. હવે જુઓ, ટુ બિલ્ડ AI ફોર ઓલ, બ્રિંગ ઇન અ વિમેન, મોર વિમેન. કોને લખ્યો છે? એક IAS છે, નિમિષા ઝાએ આ આર્ટિકલ લખ્યો છે. આર્ટિકલની અંદર શું કહે છે ફટાફટ, બાકી આ હાઇલાઇટેડ વેમાં બી બહુ સરસ રીતે તમને હું ટેલિગ્રામ પર આપી જ દઈશ. છતાં પણ આ કેવું છે કે ઘણી વખત આ રીતે સમજેલું હોય તો સમજણ વધારે કોન્ક્રીટ આપણા મગજમાં ઉતરી જાય. તો જુઓ, AI સિસ્ટમ્સ છે એને ડેવલપ કરવી હોય તો એને શું જોઈએ? એઆઈને ડેટા જોઈએ. અને આ ડેટામાં જો કોઈ પણ એક સ્ટેક હોલ્ડર છે, પુરુષ છે, મહિલા છે, બાળકો છે, વૃદ્ધો છે કે પછી વંચિત ગ્રુપ છે, કોઈ પણ એક રહી જાય તો શું થાય? તો આ AI છે એ ઇન્ક્લુઝિવ બને નહીં. મૂળ આની આખી હાર્દ છે એ અહીંયા છે. હવે જુઓ, અત્યારે એઆઈના જે ડેટા છે એની અંદર આ IAS છે એ એવું કહે છે કે AI છે એ પૂર્વાગ્રહયુક્ત કામ કરી રહ્યું છે, બાયસ્ડ કામ કરી રહ્યું છે. કેમ? એની પાસે મહિલાઓની જે જરૂરિયાતો છે એના પૂરતા ડેટા છે એ ઉપલબ્ધ નથી. ભારતનું જે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇનોવેશન ઇકોસિસ્ટમ છે, એના કારણે અત્યારે AI રેડી નેશનમાં ભારત સામેલ તો થઈ ગયું છે કે ભારત AI રેડી તો છે, બરાબર. પરંતુ સામે જ્યારે સ્ટ્રક્ચરલ ઇનઇક્વાલિટીઝ જોવા જઈએ, શું સ્ટ્રક્ચરલ ઇનઇક્વાલિટીઝ, જે માળખાકીય અસમાનતાઓ છે, તો એ તો ભારતમાં હજી પણ એવી જ છે. તો અત્યારે તમે જોવા જાઓ આગળ પછી અહીંયા લેખિકા બધા જ આ IAS છે એ સરસ અહીંયા આખા ડેટા આપ્યા છે, બરાબર. એ જ વસ્તુની હું તમારી સાથે અહીંયા વાત કરું છું કે ભારતમાં સ્ટેમ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રમાણ કેટલું છે? 43%. એટલે વિશ્વમાં સૌથી મોટો ટેલેન્ટ પુલ છે સ્ટેમમાં કોની પાસે છે? ભારત પાસે છે. તમે જુઓ, 43% મહિલાઓ છે એ સ્ટેમ ગ્રેજ્યુએટેડ છે. ત્યાર પછી ટેકનોલોજી રેડી વર્કફોર્સ છે, એમાં પણ મહિલાઓની ભાગીદારી છે એ અહીંયાથી જ્યારે અહીંયા આવે, હવે જુઓ વર્કફોર્સ અહીંયા એ ગ્રેજ્યુએટ થઈ ગયા 43%. હવે વર્કફોર્સને આપણે રેડી કરવાની છે, તો એ વર્કફોર્સ રેડીનેસમાં જોવા જાઓ તો મહિલાઓનું પ્રમાણ કેટલું થઈ જાય છે? માત્ર 26%. તો એક ગેપ છે. અકોર્ડિંગ ટુ જે એમને લખ્યું છે એમના મુજબ સૌથી મોટો ગેપ ભારતમાં આ છે. ત્યાર પછી બીજું શું છે? એડવાન્સ AI અને લીડરશિપ. એડવાન્સ AI લીડરશિપ. આની વાત કરીએ આર્ટિકલમાં જે થઈ છે એમાં, એની અંદર તમારે એ વસ્તુ યાદ રાખવાની છે લીડરશિપમાં કે એડવાન્સ AI નો જે રોલ છે એની અંદર 12%
મહિલાઓ અત્યારે પ્રોફેશનલી એક્સપર્ટ તરીકે ભૂમિકા નિભાવી રહી છે, બરાબર. સિનિયર એઆઈ લીડરશિપની પોઝિશનમાં મહિલાઓ કેટલી છે? માત્ર 10%. તો જુઓ અહીંયા મહિલાઓ છે એમનું નેતૃત્વ છે એ હજી ઓછું છે. સાથે શું કીધું છે? ઇન્ટરનેટ એક્સેસ કેટલી મહિલાઓ પાસે છે? તો 57% પાસે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટરનેટ એક્સેસ છે, જ્યારે પુરુષોમાં 72%. બરાબર. તો જુઓ 50% મહિલાઓ પાસે તો હજી ઇન્ટરનેટ છે જ નહીં અને સામે 72% પુરુષો આનો એક્સેસ કરે છે. તો એક ઇનઇક્વાલિટી અહીંયા પણ છતી થાય છે. બીજું આગળ શું જોવાનું છે? તો એઆઈમાં કઈ રીતે જેન્ડર બાયસ છે. તો એઆઈના જે મોડલ છે અત્યારે એઆઈના મોડલ એની અંદર ક્રેડિટ મોડલ્સની વાત કરી છે અહીંયા લેખિકાએ, બરાબર. કે આ જે ક્રેડિટ કાર્ડ કે ક્રેડિટ બેઝ મતલબ ફિનાન્સના જે મોડલ છે, તમે એમાં ગ્રો લઈ લો, બરાબર. ગ્રો એપ્લિકેશન છે, ઝેરોથા છે, આ બધા એની અંદર જુઓ તમે તો એ હિસ્ટોરિકલી એનું જે પેટર્ન છે નાણાકીય પેટર્ન એ કેવી? તો પુરુષવાદી રહી છે. પુરુષવાદી એટલે તમારે ક્યાંય બી એઆઈ કઈ રીતે બાયસ છે એનું કંઈ એક્ઝામ્પલ લખવાનું આવે તો આ રીતે કે ફિનટેક મોડલ છે એઆઈના એ પુરુષવાદી વલણો વધારે ધરાવે છે. જેમ કે ગ્રામીણ મહિલાઓ છે, એસએચજી ગ્રુપ છે, બરાબર. તો એ લોકોનું પણ અત્યારે શું છે? ક્રેડિટ વર્ધીનેસ છે એ સારી છે. મતલબ કે એ ક્રેડિટેબલ સોર્સ એને ગણી શકાય. તમારે એની પાસેથી લોન લેવી હોય તો તમને મળી જાય, તમારે એમને પૈસા સાચવવા આપવા હોય ને વધારવા હોય તો પણ અહીંયા એ લોકો સારી રીતે કામ કરે છે, એસએચજી, સખી મંડળ વગેરે. પરંતુ તમે જોશો એઆઈ મોડલ છે એ આમની ક્રેડિટ વર્ધીનેસને હંમેશા કેવી ઓછી જ આંકશે. તો આ શેનું ઉદાહરણ થયું? કઈ રીતે એઆઈ બાયસ છે. સાથે બીજું તમે જુઓ, જો કોઈ પણ ડેટા છે એને પોષણ અને સ્વાસ્થ્યની જે પરિસ્થિતિઓ દર્શાવવાની હોય તો એઆઈ એનેબલ્ડ જે પણ જે હેલ્થ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં મેટર્નલ હેલ્થ છે એ હંમેશા કેવી? ખરાબ જ દર્શાવશે. તો આ પણ શું છે? ભલે મેટર્નલ હેલ્થ છે અત્યારે સુધરી ગઈ છે પરંતુ એનું એનાલિસિસ એ ખરાબ કરીને આપશે. પ્રોડક્ટ ડિઝાઇનની વાત હોય, ઇંગ્લિશ ડોમિનેટેડ વધારે છે તો આ પણ છે ઇંગ્લિશ ડોમિનેટેડ એઆઈ, બરાબર. અત્યારે તમે જુઓ વર્નાક્યુલર લેંગ્વેજમાં આપણે ભારતમાં જોવા જાઓ તો સર્વમ કરીને એઆઈ છે, બરાબર. સર્વમ એઆઈ, પરંતુ આ પણ એટલું ઇફેક્ટિવ કામ નથી કરતું જેટલું બીજા બધા કરે છે. તો જે છે એ એટલા ક્વોલિટી પ્રૂફ નથી અને જે છે એ બધા કઈ ભાષામાં છે? ઇંગ્લિશ ભાષામાં છે. તો આ રીતે કે કઈ રીતે એઆઈ છે એની પ્રોડક્ટ ડિઝાઇનમાં ભાષાકીય અવરોધોમાં પણ શું છે? બાયસ્ડ રહ્યું છે. તો આનું કન્ક્લુઝન આપણે બેસાડવાનું હોય તો શું કરવાનું છે? તો જુઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અવરોધો છે એ દૂર કરવા પડે, બરાબર. મહિલાને જે ટેકનોલોજી ઇન્ફ્રાના, જેમ કે આ 57% જ મહિલાઓ પાસે અત્યારે ઇન્ટરનેટ છે, તો એ શું થયું? ઇન્ટરનેટ ઇન્ફ્રા એટલું બધું મજબૂત નથી એવું થયું. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બોટલનેક્સ છે, અવરોધો છે એ દૂર કરવાના છે. ત્યાર પછી એઆઈને વધારે ઇન્ક્લુઝિવ બનાવવું. એઆઈ કેવું હોવું જોઈએ? ઇન્ક્લુઝિવ છે. એના માટે એને શું કરવું પડે? ડેટા ડાયવર્સિફાઈ કરીને આપવા પડે. બધા જ પ્રકારના ડેટા છે એ એઆઈ પાસે હોવા જોઈએ. અને ઇન્ડિયા એઆઈ મિશન છે એ શું કરી રહ્યું છે? ઇન્ડિયા એઆઈ મિશનનો હંમેશા એનામાં મેઇન વસ્તુ છે કે એથિકલ એઆઈ બનાવવાનું છે અને ઇન્ક્લુઝિવ એઆઈ બનાવવાનું છે. તો ભારત આના માટે કામ કરી રહ્યું છે, પરંતુ હજી આપણે ભારતે આની અંદર શું કરવાનું છે કે જે રીતે આપણે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી વખતે કઈ રીતે આપણે મહિલાઓને સાર્વત્રિક વ્યાપક મતાધિકાર આપ્યો હતો, એ જ રીતે આપણે આને ડેટા પણ વ્યાપક ઇન્ક્લુઝિવ આપવાના છે, જેથી આપણું ઇન્ડિયા એઆઈ મિશન છે એ વધારે ઇન્ક્લુઝિવ બની શકે. આ મેં તમને બહુ સારી રીતે આ જે આર્ટિકલમાં જે પણ વસ્તુ ક્યાં ઉપયોગમાં લેવાની હતી, કેવી રીતે ઉપયોગમાં લેવાની છે, એ બધી વસ્તુ મેં સમજાવી દીધી. લાઇન ટુ લાઇન સમજાવી છે એમાં, બરાબર. તો આ વસ્તુ છે કે કઈ રીતે તમારે લાઇન ટુ લાઇન આની અંદર જવાનું છે અને કઈ રીતે બધું યાદ રાખવાનું છે. મને આશા છે કે આ બધું તમે સારી રીતે સમજ્યા હશો, મગજમાં બેસાડી દીધું હશે, તમારી નોટ્સમાં તમે નોટ ડાઉન કરી દીધું હશે અને આ જે આર્ટિકલની પીડીએફ છે એ તમને વિથ ધ ટાઈમ આજના દિવસમાં ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. થેન્ક યુ સો મચ.